જામનગરના સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે પુરાતત્વીય સંગ્રહાલય ખાતે જામનગરનો ઐતિહાસિક વારસો ધરાવતા સ્થાપત્યોનું હેરિટેજ ફોટોગ્રાફિક્સ એક્ઝિબિશન યોજાયું. કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા દ્વારા પુરાતત્વીય સંગ્રહાલયના ઓડિયો વિઝ્યુઅલ ગાઈડ એપ્લિકેશનનું કર્યું ઉદ્ઘાટન. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું ગુજરાત સરકાર હેઠળ પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે તારીખ 11મી ઓગસ્ટ 2024ના રોજ જામનગર સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જામનગરની રાજાશાહી વખતની નયનરમ્ય ઇમારતો, ભવ્ય કોટ, ઐતિહાસિક દરવાજો તેમજ ઇતિહાસનો અરીસો દેખાડતા પુરાતત્વીય સ્થળોના વારસા સમા હેરિટેજ ફોટોગ્રાફિક્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જામશ્રી વિભાજીની પાઘડીનું ડિસ્પ્લે તેમજ પુરાતત્વીય સંગ્રહાલયની મ્યુઝિયમ ઓફ ગુજરાતની ઓડિયો વિઝ્યુઅલ ગાઈડ એપ્લિકેશનનું ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન થકી સંગ્રહાલયમાં દેશ વિદેશમાંથી બહોળી સંખ્યામાં આવતા મુલાકાતીઓ પોતાના જ સ્માર્ટફોન થકી સંગ્રહાલયમાં રહેલ ગેલેરીમાં પ્રદર્શિત વિવિધ નમૂનાઓ અને એમની ઐતિહાસિક મહાનતાના અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં રસપ્રદ નિરૂપણને રસમય શૈલીમાં સાંભળી શકશે. આ કાર્યક્રમ નિમિત્તે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરના ક્યુરેટર શ્રી ધીરજ ચૌધરી, જામનગરના સૌ કલા રસિકો તેમજ સંગ્રહાલયના તમામ સ્ટાફગણ હાજર રહેલ.